લાલચ બુરીબલા નોકરીની લાલચમાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના 5 અને ધોળકાનો 1 અને તારાપુરનો 1 ઉમેદવાર સહિત 7 ઉમેદવારો ફસાયા. કહેવાય છે ને કે લાલચ બુરીબલા છે તેવી જ એક ઘટના સમાવી છે. નોકરીની લાલચમાં આવીને સુરેન્દ્રનગર, ધોળકા અને તારાપુર સહિતના વિવિધ શહેરોમાંથી 7 લોકો પાસેથી વ્યક્તિદીઠ 3 થી 4 લાખ લીધા હતા. આરોપીઓએ નકલી સહી સિક્કા સાથેના બોગસ નિમણૂક પત્રો આપી હતા અને કુલ 35 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓમાં કાનજીભાઈ ગંગારામભાઈ કુનુપરા, કિરણબેન નંદલાલભાઈ સરવાણિયા અને વિજય રમણભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. અન્ય કોઈ હોય તો પણ નોકરી મળશે કે ઉમેદવારના 4.5 લાખ એડવાન્સ અને ડોક્યુમેન્ટ આપવા તથા ટોકન પેટે 1 લાખ આપવાની વાત કરી હતી. જેમાં જયેશભાઈને કુટુંબી વેવાય, લીમડીના ગળથરના પ્રવીણ ધીરુભાઈ, દેગામડિયા ધાંગધ્રાના રાજચરાડી રહેતા કુટુંબીભાઈ, સંકેત હિંમતલાલ મકવાણા, ધોળકા રહેતા મિત્ર ધ્રુવ ઘનશ્યામભાઈ મડવી, તારાપુરના જાગૃતિબેન ધવલભાઈ અજાણા, સુરેન્દ્રનગરના હેતલબેન વિનુભાઈ ચાવડા, સુરેન્દ્રનગરના નિર્મળનગરના સંજય અરવિંદભાઈ મડવી અને ભત્રીજા હાર્દિક રાજેશભાઈ મકવાણાએ નોકરીએ રાખવાની વાત કરી હતી. અમદાવાદના ખમાસા વિસ્તારમાં બોલાવી અમદાવાદના વિજય રમણભાઈ વાઘેલા સાથે ઓળખાણ કરાવી હતી અને બાદમાં ₹32.10 લાખ રોકડા, 3.5 લાખ ઓનલાઈન આ 7 ઉમેદવારોએ આપ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તેમજ કમિશનરના રાઇટર તરીકે નોકરી આપવાની લાલચ આપી હતી. ભોગ બનેલ વ્યક્તિ હાર્દિકભાઈ રાજેશભાઈ મકવાણા, પ્રવીણભાઈ ધીરુભાઈ દેગામડિયા, સંકેતકુમાર હિંમતલાલ મકવાણા, ધ્રુવ ઘનશ્યામભાઈ મડવી, જાગૃતિબેન ધવલભાઈ અજાણા, હેતલબેન વિનુભાઈ ચાવડા અને સંજયભાઈ અરવિંદભાઈ મડવીનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદી જયેશકુમાર બાબુભાઈ મકવાણા આવેલા હતા. તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરેલો છે, જેની અંદર સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 336, 38, 340 અને 61 મુજબ એફઆઈઆર નોંધવામાં આવેલી હતી. આ સમગ્ર જે ગુનો છે તેની હકીકત એવી છે કે જે આ ફરિયાદી છે જયેશકુમાર બાબુભાઈ મકવાણા, તેમને કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા કે જેઓ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને કિરણબેન નંદલાલભાઈ સરવાણિયા જેઓ પણ સુરેન્દ્રનગરના રહેવાસી છે, આ બંને વ્યક્તિઓને ઓળખતા હતા અને કાનજીભાઈ જે છે એ ફરિયાદીના જૂના વિદ્યાર્થી હતા. આથી તેઓ એકબીજાના સંપર્કમાં હતા. ત્યારબાદ કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા અને કિરણબેન નંદલાલભાઈ સરવાણિયા તે જે આ કામના જે ફરિયાદી જે છે જયેશભાઈ, તેમને તેમની પ્રાઇવેટ હોસ્પિટલ કે જ્યાં તેઓ નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરી રહ્યા છે ત્યાં તેમણે મુલાકાત કરેલી હતી અને તેમણે ફરિયાદીશ્રીને એવું જણાવેલું હતું કે તેઓ બંને સેનેટરી ઇન્સ્પેક્ટર અને જુનિયર ક્લાર્ક તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે અને આથી તેમનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેટિંગ છે અને જો તમારે કોઈને નોકરી અપાવી હોય તો અમને જાણ કરજો, અમે સેટિંગ કરાવડાવી દઈશું. તો આ પ્રકારની હકીકત જાણવા મળેલી હતી. ત્યારબાદ ફરિયાદીએ અલગ અલગ કુલ 7 ઉમેદવારોને આ બાબત વિશે માહિતી આપેલી હતી અને અલગ અલગ કુલ 7 ઉમેદવારોએ આ જે આરોપી જે છે કાનજીભાઈ અને કિરણબેન તેમનો સંપર્ક કરેલો હતો અને કુલ 35 લાખ અને 15,000 રૂપિયા જેટલા તેમને આપેલા હતા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી લેવા માટે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબના રાઇટર તરીકે નોકરી લેવા માટે. પરંતુ થોડા સમય બાદ ફરિયાદીને જાણ મળેલી હતી કે આ સમગ્ર ઘટનાક્રમમાં જે આરોપીઓ છે તેમણે ખોટો ભરોસો નોકરીનો આપેલો છે અને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવેલી છે. આથી ફરિયાદીએ આ બાબતનો ગુનો સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધેલો છે. આથી આ જે ગુનામાં જે છે એમાં 3 આરોપીઓ જે છે કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા, કિરણબેન નંદલાલભાઈ સરવાણિયા અને વિજયભાઈ રમણભાઈ વાઘેલા, આ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. વધુમાં એવું જણાવવામાં આવે છે કે જે આ વિજયભાઈ રમણભાઈ વાઘેલા જે છે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોટા લેટર પેડ ઉપર નોકરી આપવા માટેના જે નિમણૂક પત્રો હોય છે તેને ઉપર ખોટા લેટર પેડ ઉપર બનાવીને ખોટા ઓર્ડર જે 7 ઉમેદવાર છે તેમને પણ આપેલા છે. તો આ સમગ્ર ગુનાને ધ્યાનમાં રાખીને જે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા તથા અન્ય કોઈ પણ આ પ્રકારની છેતરપિંડીના કારણે ઠગાયેલા હોય તે તમામ પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે કે જો તમે પણ આ પ્રકારની નોકરી આપવાની લાલચ આપીને આપની પાસે જો પણ પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવેલી હોય તો તમે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.